રાજકોટની એચસીજી હોસ્પિટલની ગંભીર લાપરવાહી સામે આવી। રાજકોટની એચસીજી હોસ્પિટલે દર્દીને 58 દિવસ સારવાર હેઠળ રાખ્યો અને પછી મૃત્યુ થઈ ગયું। પિતાનો આક્ષેપ, હોસ્પિટલને ખબર પડી કે વીમા પોલિસી છે એટલે 58 દિવસમાં અનેક બિનજરૂરી સર્જરીઓ કરી 30 લાખથી વધુનું બિલ બનાવી દર્દીના પરિવારને લૂંટવાનો આક્ષેપ। પછી આ લાલ શેતાનને આનું મેનેજમેન્ટ એને કેવું થયું કે આની પાસે આવડી વીમા પોલિસી છે, આપણે વીમા પોલિસી ખાઈ જાવી એટલે એની જનરલમાં અમને 2 દી મોકલી અને પાછું એક એવું ઇન્સન માર્યું છે, ઇન્સનમાં એની ભૂલ છે એટલે મારા દીકરાને એમાંથી નેમોનિયા તાવ થયો। નેમોનિયા તાવ થયો, ખતરનાક નેમોનિયા, એનાથી વર્યો નહીં એટલે દહક દી સુધી એને તાવનો પ્રોબ્લેમ રહ્યો। પછી એને અમુક એન્ટીબાયોટિક નામો એવા ગંભીર બધા એવા ઇન્સન માર્યા। 15 દી પછી પાછું કેવું થયું કે મારા દીકરાને બીજી ફરે પાણી ભરાઈ ગયું એટલે પછી પાણી ભરી ગયું, પોતે તો આવીને એને પોતાના લાલ શેતાનને તો એને ખબર જ નથી કે પાણી ભરી, બીજા ડોક્ટરને એક વિઝિટ કરાવતા એની આવીને કીધું કે હિરેનભાઈ મુવમેન્ટ નથી આપતો, તો પાછું રાતે ચેક કર્યું ને તો હિરેનભાઈને પાણી ભરાઈ ગયું એટલે બીજી મતલબ એને બીજું ઓપરેશન કર્યું। એ થઈ ગયા પછી ધીમે ધીમે પાછો હિરેનભાઈ ભાનમાં આવતો હતો। જે તે સમયે આઈસીયુમાં હોય તો એને આખી બોડી ચેક કરવાનો અધિકાર છે, આઈસીયુ વાળાનો કહેવાય કે પાર્થલાલ અહીં થોડુંક લાગેલું હતું સામાન્ય, અમે કીધું કે તમે શરીર આખું જોઈજો, આ એક હિંસક લાગેલું હતું, એ મને શનિવારે એને કીધું કે હિંસક છે ખાલી સામાન્ય શેકો મારવો। એ શનિ, રવિ, સોમ ને મંગળવારે એને અહીં કર્યું પોતે ઓપરેશન, તો 5 હિસામ એવડો મોટો શેકો મારી દીધો, એ કાઢી લીધું, એનો વિષયનું તો સતાય ને કાઢી લીધું, એ થઈ ગયું। એને પૈસા સારું થઈ ને 5 દી સારું 5 દી મળું, પાછા એમ કરતા પાછા વળી 8-10 દી થયા તો એને પાછો 28 તારીખે પાછો કેવું થયું કે આઈસીયુ ની અંદર દાખલ છે। હવે આઈસીયુ ની અંદર દાખલ એટલે આપણે આઈસીયુ ની અંદર દાખલ હોય એની જવાબદારી આવી જાય ને, આપણે આટલી કોઈ વસ્તુ છે કે આપણે અંદરમાં હોય, એની અંદરમાં તો એને 69 mm નું હેમરેજ પાછો થયું, પાછો વળી કે આ તો કે પાછો હોય કે કોમો મળી ગયો, 69 mm નું હેમરેજ થયું। પછી એમાં એને કઈ ખબર ન પડી કે શું કારણ થયું, અમે કીધું કે આનું રીઝન શું, એ તો કે આપણે સીટીએન કર્યું એટલે પછી એની ઓપરેશન કર્યું, એને પાછું કર્યું, સાહેબ આ તમે અંદર છે ને આવું કેમ થયું, પાછું એવું ભયંકર ઓપરેશન કરી નાખ્યું।